સમાચારમાં વાત કરીએ આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા। અરબી સમુદ્રમાંથી આવતા ભેજની અસર વાતાવરણ પર રહેશે। ઠંડીમાં થશે સામાન્ય વધારો। અમુક વિસ્તારોમાં વાદળછાયો માહોલ રહેશે। બનાસકાંઠાના વડગામના કર્માવત તળાવ માટેની લડાઈમાં ખેડૂતો જીત્યા। સરકારે કર્માવત તળાવ માટે 862 કરોડ રૂપિયા ફાળવવાની વહીવટી મંજૂરી આપી। મોઢેરાના મોટી દાવથી પાઇપલાઇન દ્વારા કર્માવત તળાવમાં નખાશે પાણી। બનાસકાંઠાના વાવમાં માઇનોર કેનાલ 1માં પડ્યું ગાબડું। 15 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી। જીરુના પાકને નુકસાન। હલકી ગુણવત્તાવાળા કામના કારણે કેનાલ તૂટવાની ઘટનાના આરોપ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત। પાક પર કમોસમી વરસાદ પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ। ખેડૂતોએ કહ્યું ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને નુકસાન। વડોદરાના ડભોઈમાં સીસીઆઈ અધિકારીનો વિડીયો વાયરલ થવાની ઘટના ઉગ્ર બની। શ્રીજી ફાઇબર જીનમાં કપાસની ખરીદી બંધ કરાઈ। કપાસની ખરીદી ફરી ચાલુ કરવા ખેડૂતોએ મોરચો માંડ્યો। સીસીઆઈ અધિકારીએ કપાસ નબળી ગુણવત્તાનું ગણાવી ખેડૂતોનો માલ રિજેક્ટ કર્યો હતો। ખેડૂતોએ તેના વિરોધમાં શ્રીજી ફાઇબર જીનમાં નોંધાવ્યો હતો વિરોધ। સુરેન્દ્રનગરના મોજીદળ ગામના ખેડૂતોએ જેટકો કંપની સામે નોંધાવ્યો વિરોધ। વીજ લાઇનની કામગીરીમાં ખેડૂતોએ જમીન કપાતનું નથી અપાયું વળતર। શિયાળુ વાવેતરને પણ નુકસાન પહોંચતું હોવાની ફરિયાદ। ખેડૂતોએ બંધ કરાવ્યું કામ।